નમસ્કાર મિત્રો, વિડીયોને ઊભો રાખો પહેલાં તો ઉપર ન કરતા થોડી વાર વાત સાંભળજો. આમંત્રણ આપવાનું છે તમને બધાને, પણ પહેલાં હું વાત કરી દઉં કે ભેંસ ખરીદો ને તમે તો પોદળાના પૈસા અલગથી ન દેવાના હોય અને પોદળાના પૈસા હાટું રગઝગ ન કરવાની હોય. એ ભેંસની હારે જ આવે એ બધું. એટલે મારે એવા લોકોને આજે વાત કરવાની છે કે ભાઈ અમે ક્યાંય પ્રોગ્રામ કરવા જઈએ, ગોધરા હોય, રાજકોટ હોય, જામનગર, ગુજરાતના કોઈ પણ જિલ્લા, તાલુકા, છેવાડાના ગામડાઓ સુધી પ્રોગ્રામ કર્યા હોય તો એની ફી નથી લેતા. એનું કારણ એટલું છે ફક્ત ને ફક્ત કે આપણા વિડીયા વિદેશની અંદર જે લોકો જોવે છે ને મૂળ ભારતીયો ત્યાં વચ્ચે છે, અમેરિકા, લંડન, કેનેડા, આફ્રિકા, કોઈ પણ દેશની અંદર, દુબઈની અંદર ક્યાંય પણ વચ્ચે છે. એ લોકોનું ખુલ્લી ચેલેન્જ છે. ફોન કરીને એમ કહે છે કે હિંમતભાઈ, તમે જે ભારતના ગુજરાતની અંદર જે કાર્ય કરી રહ્યા છો, નાનામાં નાના માણસોનું વ્યસન મુકાવી અને કોઈ ગરીબ ઘરના બહેનો દીકરીઓના આંસુડા તમે જે લૂછો છો, એના માટે અમને ખૂબ તમારા માટે ગર્વ છે. અમે લાખ લાખ અભિનંદન આપીએ. તમારે ક્યારેય પણ પૈસાની કાંઈ જરૂર પડે તો અમને તમે એક ફોન કરજો. અને આપ્યા પણ છે અને આપવા માટે તૈયાર રેડી છે એ લોકો આજે પણ. એટલે અમે ક્યાંય ફી લેતા નથી. હવે આવડું મોટું સત્ય સનાતન એવું નામ, આવડું મોટું પ્લેટફોર્મ, અને તમે બોલવાના કે સમાજની અંદર ક્યાંય પણ એવું કાર્ય હોય, સમૂહ લગ્ન હોય, વૃક્ષારોપણ હોય, કૂતરાના લાડવા હોય, મંદબુદ્ધિના આશ્રમનું હોય, વ્યસન મુક્તિનું હોય, એમાં તમે બોલવાના પૈસા માગો તો તમારાથી મોટા ભિખારી કોણ? હવે હું સૌ ગૌશાળાની અંદર ગૌસેવકો કામ કરે છે, બીમાર ગાયો માટે દિન રાત મહેનત કરે છે, વરસાદમાં એના સાણ મૂતર બધું ઢળે છે અંદર, અથવા તો રાત્રિના સમયે ક્યાંય ધૂન કરવા જાય છે, ધૂન મંડળો ચાલે છે, પછી લગ્ન પ્રસંગની અંદર ગાયું માટે ઢોલ વગાડીને પૈસા ભેગા કરીને ગાયોને નિરણ જારે છે, વૃક્ષારોપણ કરવાવાળા 365 દિવસ વૃક્ષારોપણ કરે છે. અને એવા માટે તમે ફીની વાત કરો તો સમાજના નામે ધબ્બો કહેવાય. શું ફી હોય? એટલે આજે આમંત્રણ પર સાથે સાથે આપવાનું છે. જે સમાજની અંદર સારા લોકો, શ્રેષ્ઠી લોકો, ગરીબ લોકોથી લઈને ઉદ્યોગપતિ, સમાજના શ્રેષ્ઠીઓ, અગ્રણીઓ કોઈ પણ હોય, એને ખુલ્લું આમંત્રણ, સાધુ સંતોથી માંડીને ધર્મગુરુઓ સુધી, કે તમે આ વ્યસન મુક્તિ પ્લેટફોર્મ પર આવી અને તમારા મંતવ્ય રજૂ કરી શકો છો, સમાજને કાંઈ પણ ઉદ્બોધન આપી શકો છો, આશીર્વાદ આપી શકો છો. અને વ્યસનથી મુક્ત થવા માટે પણ સમાજને આમંત્રણ છે કે અહીંયા તમે આવો અને વ્યસનથી મુક્ત થાવ. તમારી અંદર કાંઈ પણ ઉમળકો છે, સમાજની સમક્ષ તમે રજૂ કરી શકો છો. એટલે કોઈના માટે મતભેદ નથી, મનભેદ નથી, બધા માટે ખુલ્લું આમંત્રણ છે. પણ કોઈને એમ હોય કે અમે મોટિવેશન થઈને અમારી ફી લાખ રૂપિયા છે, 50,000 રૂપિયા ફી છે, 25,000 રૂપિયા અમે ફી લીધા વગર ક્યાંય જાતા નથી, એવા લોકોને ઘેરે રહેવાનું છે. એને નથી આવવાનું. એના માટે દરવાજા બંધ. આવવું હોય તો ફ્રીમાં આવી શકો. પૈસાની વાત હોય તો નહીં. તમને પણ અમારું આમંત્રણ છે, પણ ફી બાબતે તમને એમ હોય કે અહીંયા જઈએ ને અહીંથી પૈસા મળે તો તમારી ઘેરે તમે વેલકમ. તમને બરાબર. સાધુ સંતો આવે છે તો એ પૈસાની લાલચે નથી આવતા. એ સમાજને કાંઈ સારો સંદેશો આપવા માટે આવે છે. કોઈ ઉદ્યોગપતિ હોય, કોઈ સમાજના શ્રેષ્ઠી અગ્રણી હોય, ગરીબમાં ગરીબ માણસ હોય, બધા માટે આ પ્લેટફોર્મ ખુલ્લું છે. કોઈ માટે મતભેદ નથી. પણ તમને એમ હોય કે અમારી લાખ રૂપિયા ફી છે અને અહીંથી કાંઈક મળી જાય તો એ તમે વહેમ જ કાઢી નાખો. અહીંથી કાંઈ નથી મળવા. કારણ કે આની વિદેશની અંદર લોકો નોંધ લઈ રહ્યા છે અને તમે જો પૈસાની લાલચે બેઠા હોય તો કહેવત છે કે ભેંસ લીધી હોય ને પોદળાના પૈસામાં રગઝગ કરવાની ન હોય. કારણ કે તમે કામ સારું કરો તો સમાજ એની નોંધ લે અને તમને આપે પણ ખુલ્લા દિલથી. પણ એનું રિઝલ્ટ તમારે સમાજને બતાવવું પડે છે. આ વિડીયોની નોંધ દરેક લોકો લેજો. વધુમાં વધુ લોકો સુધી શેર કરી, તમારા મંતવ્યો કોમેન્ટમાં જણાવી, લાઈક કરી, શેર કરી અને દરેક લોકો સુધી પહોંચાડી દેજો. એટલે બગલાવૃત્તિ કરનારા લોકો જે છે કે જે વીસી, કાન ખજૂરા અને ઉંદડો પણ ગળી જાય છે, તમને લાગે છે કે આની ડોક પતલી છે, પણ એ ઉંદડો એમાંથી હોહરવો વયો જાય છે. આવા લોકોને ઓળખવાની જરૂર છે. એટલે વધુ નહીં કહેતા. ઓકે, અસ્તુ, ધન્યવાદ.